નમસ્કાર મિત્રો, ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને ચૂંટણીના કારણે શિક્ષકોને કઈ ભરતી અટકી ગઈ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને શેર જરૂરથી કરજો। તેમજ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો આપ બધા જાણો છો કે એ મુજબ હાલ ગુજરાતની અંદર 24 કડી અને 87 વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 2025 તથા વિવિધ ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન, મધ્યસ્ત્ર અને પેટાચૂંટણી છે તે થવાની છે અને તે અંતર્ગત આચારસંહિતા પણ લગાવવામાં આવી છે। તો આ ચૂંટણીના કારણે જે ભરતીની અસર થઈ છે તેના અંતર્ગત એક નવી અપડેટ આવેલી છે, તો તેના વિશે પણ આપણે જાણીએ। સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 અન્ય માધ્યમ વર્ષ 2024 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025ના ઉમેદવારો માટે અગત્યની સૂચના। ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ 2025ના ઉમેદવારો કે જેઓને તારીખ 10/6/2025ના રોજ તથા વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 અન્ય માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો કે જેઓએ તારીખ 12/6/2025ના રોજ જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા તારીખ આપવામાં આવેલી હતી। તો 24 કડી અને 87 વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 2025 તથા રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તારીખ 28/5/2025ના પરિપત્રથી રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન, મધ્યસ્ત્ર પેટાચૂંટણીની આચારસંહિતા ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તારીખ 28/5/2025થી અમલમાં આવેલી હાલ ઉક્ત ભરતીના ઉમેદવારોને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક પ્રક્રિયા મોકૂફ રાખેલ છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। જિલ્લા કક્ષાએ શાળા પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયેલી વેબસાઇટ ઉપર નવેસરથી તારીખ જાહેર કરવામાં આવશે। મિત્રો, આ હતી શિક્ષક ભરતી લગતી નવી અપડેટ। આશા છે કે આ વિડીયો જે પણ માહિતી આપી છે તમને ઉપયોગી થશે। તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।